ગીર પંથકમાં પ્રકૃતિ અને પ્રાણીના સહઅસ્તિત્વનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. ધારી તાલુકાના ઝર ગામમાં આવેલી આંબાની વાડીઓમાં કોઈ માણસ નહીં પણ સાક્ષાત સિંહ પરિવાર ચોકીદારી કરી રહ્યું છે. એક સિંહણ અને 3 પાઠડાએ આંબાવાડીને જ પોતાનું રહેઠાણ બનાવ્યું છે. વાડી માલિકોના જણાવ્યા અનુસાર સિંહોની હાજરીને કારણે ભૂંડ અને રોજ જેવા જંગલી જનાવરોનો ત્રાસ નાબૂદ થયો છે, જેનાથી કેરીના પાકને રક્ષણ મળે છે. મજૂરો અને સિંહો વચ્ચે પણ અનોખો તાલમેલ જોવા મળે છે. વનરાજની ગર્જના વચ્ચે પાકતી આ કેસર કેરી અત્યારે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે. લલિયા ગામ ઝર તાલુકો ધારી. અમારા વિસ્તારમાં મોટા પાયે બાગાયત વિસ્તાર છે અને કેસર આંબાના ઝાડ આવેલા છે. અત્યારે હાલમાં કેસર કેરી તૈયાર પણ થઈ ગયેલી છે. અમારા વિસ્તારમાં સિંહ, ભૂંડ, રોજ બહુ જ ખૂબ જ પ્રમાણમાં વસવાટ કરે છે. આ સિંહો છે, એકંદર અમને મોટો ફાયદો એ છે કે રોજ અને ભૂંડ છે એ સિંહને જોઈ અને ભાગી જાય છે. સિંહ છે એક અમારા મિત્રો તરીકે બગીચાઓમાં ફરતા હોય છે અને અમારું જે પાણી જે છે કૂવાનું કે દારનું એમાં પાણી પીવે છે. એ જ પાણી અમે આંબાને પાઈએ છીએ. કેસર કેરી અને કેસરી સિંહ એટલે બહુ બંધ બેસતું છે અને કેસર કેરી પણ બહુ સારા પ્રમાણમાં થાય છે. કેસરી સિંહ પણ હોય છે અને ક્યારેક ક્યારેક બગીચાઓમાં સિંહ બેઠા હોય છે. અમારા માણસો જેમ માલઢોરને હાંકીને બહાર કાઢે છે એમ સિંહને પણ બહાર કાઢે છે અને માણસો કામ કરે છે. આવું ઘણી વખત અમારે આ બગીચાઓમાં બને છે. હાલમાં પણ અત્યારે સિંહના બહુ મોટા પ્રમાણમાં મારા વિસ્તારમાં વસવાટ છે. લિયાકત નાનુભાઈ લલિયા, ગામ ઝર. અહીંયા મારે 30 વીઘાનો બગીચો છે ઝર ગામની અંદર. અને સિંહ વિશે, સિંહ તો અહીંયા કાયમ માટે વાડીમાં રહેશે. પાણીનું સારું છે, ઠંડુ હોય એટલે સિંહને તડકાના હિસાબે અહીંયા અમારી વાડીમાં કાયમ માટે રહેશે. સિંહના હિસાબે અમારે અહીંયા રોજ ભૂંડ એનો ત્રાસ નથી. સિંહ તો કાયમ માટે અમારી વાડીની અંદર હોય જ છે અને એ અમારું રખોપું કરે છે. અમે આંબાના બગીચા રાખીએ છીએ. મારું નામ પીસ વાજા છે. હું ચોરવાડથી રહું છું ને ઇજારા રાખીએ છીએ. તો અમે જે આંબાના બગીચામાં રહીએ છીએ એ જ બગીચામાં સિંહો પણ રહે છે, પણ એ આપણને હેરાન નથી કરતા. એ સિંહોને લીધે અમને જે ભૂંડ છે, રોજ છે, જે નુકસાન કરે છે આપણા આંબાના બગીચામાં, એ અટકાવે છે. મતલબ